ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ દેશભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે। શ્રી કૃષ્ણ ભક્તોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જન્માષ્ટમીના પાવન પર્વને લઈ સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો। એ વખતે હું એ કહી શકીશ કે અમે દ્વારકા જવાનું આયોજન કરેલું, પણ દ્વારકા ન જઈ શક્યા, પણ આ ભગવાન દ્વારકાધીશે અહીંયા પોતાના દેહનો ત્યાગ કરેલો। તો આજે સવારની આરતીનો પણ ઘણીવાર આવી ગયો છું, પણ પ્રથમ આરતી જે છે અહીંયા એનો લાભ અમને મળ્યો છે આજે, અને અમે સૌ પ્રાર્થના કરીશું કે અમારા સહપરિવાર સાથે સૌ મિત્રો અહીંયા આવવા જેવું છે। પ્રભાસ ચીજ છે આ, અને અહીંયા ખૂબ જ આનંદનો અનુભવ થયો છે। દિવ્ય અનુભૂતિ થઈ છે, અને અમે એવી પ્રાર્થના કરીશું કે આજે આપણા દેશના જવાનો પણ આ સાથે ખૂબ જ આપણા દેશના સીમાડાઓની રક્ષા કરતા હોઈએ છીએ, તો એમને પણ ભગવાન દ્વારકાધીશ ખૂબ જ આશીર્વાદ આપે, એમના પરિવારોને પણ આશીર્વાદ આપે, અને તેઓ સીમા ઉપર આપણા માટે લડતા હોય છે, તો ભગવાન દ્વારકાધીશ એમને શક્તિ, અને કાલે જ મોદી સાહેબે પોતાના 15મી ઓગસ્ટના જે વક્તવ્ય હતું લાલ કિલ્લા ઉપર, એમને સુદર્શન ચક્રનો ઉલ્લેખ કરેલો, અને ભગવદ્ ગીતાનો પણ ઉલ્લેખ કરેલો। ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર દ્વારા દિવસને રાત અંધારામાં ફેરવી દીધેલું, અને અર્જુન પોતાનો જે વચન હતું એને પૂર્ણ કરી શક્યા હતા। તો એ સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ જ્યારે આપણી વચ્ચે અહીંયાથી જ એમને દેહનો ત્યાગ કરેલો હતો, એ સુદર્શન ચક્રની જે વાત છે એને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન ખૂબ જ આશીર્વાદ સાથે આગળ વધાવે। જય દ્વારકા। હું સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત શ્રી ભાલકા તીર્થ મંદિરનો પૂજારી છું, અને આજે તમે જે નિહાળી રહ્યા છો, આજે કૃષ્ણ જન્મોત્સવનો દિવસ છે। આજે શ્રાવણ માસમાં જે અંધારિયામાં જે આઠમ આવે છે એ કૃષ્ણ જન્મોત્સવ કહેવાય છે, અને આ જગ્યા જે છે એ ભાલકા તીર્થ મંદિર કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માની શિકારી દ્વારા જે અંતિમ સમયમાં બાણ લાગેલું હતું એને 5,500 વર્ષ થઈ ગયા છે। એ 5,500 વર્ષની અંતર્ગતમાં આજે ભગવાનનો આ 5,500 વર્ષની આસપાસનો દિવસ ગણાય છે। એટલે ભગવાનને જે બાણ લાગ્યું તીર્થક્ષેત્રમાં એ આ જગ્યા છે, અને ભગવાન અંતિમ ભૂમિ કહેવાય છે। એટલે આજે અહીંયા આ જન્માષ્ટમી મહોત્સવના દિવસમાં દેશ વિદેશથી ઘણા લોકો આવે છે પોતાની આસ્થાઓ લઈને, અને ભગવાન સામે પોતાની આસ્થાઓ રજૂ કરે છે। ભગવાન એની આસ્થા મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે। ભગવાનનો પ્રાતઃ ભગવાનનો 7 વાગે ભગવાનની આરતી થશે, મધ્યાહન 12 વાગે ભગવાનની આરતી, અને સાયં ભગવાનની 7 વાગે આરતી, રાત્રિ ભગવાનને 12 વાગે નંદ મહોત્સવની ભગવાનની મુખ્ય આરતી થશે, અને ભગવાનની અહીંયા પૂજાઓ બધી થશે। અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।